સુરતના ખટોદરા વિસ્તારમાં 31 માર્ચના રોજ એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં ચા ઢોળવા બાબતે મિત્ર સાથે ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ મૃતક યુવકના માથાના ભાગે પથ્થર મારી દેતા તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસે પાલિકાના ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા યુવકની ગત 31 માર્ચ 2024ના રોજ લાશ મળી આવી. આ મામલે પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ખટોદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. દરમિયાન પીએમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ મારવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું. બીજી તરફ પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ પાંડેસરા બમલોરી રોડ પાસે રહેતા 45 વર્ષીય શંકરભાઈ કંચનભાઈ પટેલ તરીકે થઈ. યુવકની હત્યા થઈ હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બનાવમાં મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલમાં ખટોદરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિનોદ પ્રફુલભાઈ શાહુની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે. અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી. શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો. અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને 5-7 દિવસ પહેલા, એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું. પોલીસ આરોપી સુધી કઈ રીતે પહોંચી? જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઇસમ સંડોવાયેલ છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.